હેલો મિત્રો, કેમિકલ કાઇનેટિક્સની અંદર આપણે આગળ વધીએ. ડિટર્મિનેશન ઓફ ઓર્ડર ઓફ રિએક્શન. તો ઓર્ડર ઓફ રિએક્શન છે આપણે કઈ રીતના ફાઇન્ડ થઈ શકશે એ આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરીશું. તો આ વિડીયોને આપણે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હેલો ફ્રેન્ડ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરેલી હતી ઓર્ડર ઓફ રિએક્શન્સ, બરાબર. આ જે ઓર્ડર ઓફ રિએક્શન આપણે જ્યારે લેક્ચરની અંદર જોયેલું છે કે ઝીરો ઓર્ડર રિએક્શન, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન અને સેકન્ડ ઓર્ડર રિએક્શન. આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ એની અંદર તો કે જે ઓર્ડર ઓફ રિએક્શન છે એને આપણે કઈ રીતના આપણે ડિટર્મિનેશન કરીએ છીએ. તો ટાઇટલ છે ડિટર્મિનેશન ઓફ ધ ઓર્ડર ઓફ રિએક્શન. ઓર્ડર ઓફ રિએક્શન તમે કઈ રીતના છે એ નક્કી કરશો ઓર્ડર ઓફ રિએક્શન, એના માટેની આપણે છે એની મેથડ આપણે શીખવાની છે. ઓકે મિત્રો, ડિટર્મિનેશન ઓફ ઓર્ડર ઓફ રિએક્શન. તો એની અંદર આપણે ટોટલ 4th મેથડ છે આપણે શીખવાની છે. ફર્સ્ટ વન ઇઝ તો કે ઇન્ટિગ્રેશન, જે આપણે ઓલરેડી શીખેલા છીએ. ઇન્ટિગ્રેશન એક આ મેથડ છે આપણી પાસે, બરાબર. સેકન્ડ મેથડ છે એ કઈ હશે તો કે ઓસ્વાલ્ડ આઇસોલેશન મેથડ, એટલે કે સેકન્ડ મેથડ છે ઓસ્વાલ્ડ આઇસોલેશન મેથડ, રાઈટ. થર્ડ છે એની અંદર તો કે આપણે એ યુઝ કરેલી છે મેથડ કઈ તો કે સેકન્ડ વન ઇઝ યુઝિંગ, આપણે શું યુઝ કરેલું હતું તો કે યુઝિંગ હાફ લાઈફ, રાઈટ, યુઝિંગ હાફ લાઈફ. અને ફોર્થ વન ઇઝ તો એટલે કે લાસ્ટ જે આપણે વાત કરેલી હતી એ પણ આપણે શીખેલા હતા, કઈ હતી તો કે ગ્રાફિકલ મેથડ. ઓકે, નેક્સ્ટ વેન્ટ હોપ, વેન્ટ થોપ, રાઈટ, વેન્ટ હોપ. આ જે વેન્ટ હોપ છે, વેન્ટ હોપ એને કહેવાય છે ડિફરન્શિયલ મેથડ. ડિફરન્શિયલ મેથડ ટોટલ આપણે છે એ 5 મેથડ આપણે શીખવાના છીએ. ફર્સ્ટ વન ઇઝ ઇન્ટિગ્રેશન, સેકન્ડ વન ઇઝ ઓસ્વાલ્ડ આઇસોલેશન, થર્ડ વન ઇઝ હાફ લાઈફ પીરિયડ, ફોર્થ વન ઇઝ ગ્રાફિકલ મેથડ એન્ડ લાસ્ટ વન ઇઝ વન ઓફ ડિફરન્શિયલ. મિત્રો એમાંથી આપણે છે જે શીખેલા છે એક ઇન્ટિગ્રેશન એટલે કે ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર, બરાબર, અને ઝીરો ઓર્ડરની અંદર આપણે ઇન્ટિગ્રેશન કઈ રીતના કરવું એ આપણે મેથડ શીખેલા છીએ. ઓકે, સેકન્ડ છે ઓસ્વાલ્ડ આઇસોલેશન. ઓસ્વાલ્ડની અંદર તો કે એ આપણે થોડુંક એના માટે વધારે ડીપની અંદર જવું પડે એમ છે, બરાબર. ત્રીજી આપણે હાફ લાઈફ પીરિયડ પણ આપણે છે એની અંદર શીખેલા છીએ. અને ફોર્થ વન ઇઝ ગ્રાફિકલ મેથડ, આ પણ આપણે શીખેલા છે. ટોટલ આપણે 3 મેથડ છે એ શીખેલા છે. 2 તમારા માટે થોડીક અલગ પડશે, બરાબર. તો અહીંયા ઓર્ડર ઓફ રિએક્શન છે, ઓર્ડર ઓફ રિએક્શન તમારે કઈ રીતના ફાઇન્ડ થઈ શકશે એના માટેની મેથડ તમને આપેલી છે. ઓકે, 5 મેથડને આપણે છે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એનું વર્ણન કરીશું. ઓકે મિત્રો, તો આપણે ફર્સ્ટ જોઈએ ઇન્ટિગ્રેશન મેથડ. તો મિત્રો આપણે ટાઇટલ લગાવીએ ઇન્ટિગ્રેશન મેથડ, બરાબર. ઇન્ટિગ્રેશન મેથડની અંદર તો કે એ જે મેથડ છે એ આપણે ઓલરેડી જેને આપણે કહીએ છીએ સંકલન, રાઈટ. ફર્સ્ટ મેથડ ઇન્ટિગ્રેશન મેથડ. ઓકે, ચાલો હવે આ જે મેથડની અંદર આપણે જેનું સેકન્ડ નેમ જે આપણે કહેવું હોય તો એને બીજે આપણે કઈ રીતે કહી શકાય છે તો કે એને બીજે હીટ એન્ડ ટ્રાયલ, હીટ એન્ડ ટ્રાયલ મેથડ, બરાબર. આ જે મેથડને આપણે હીટ એન્ડ ટ્રાયલ મેથડ તરીકે આપણે કહી શકાય. તો આ જે મેથડ છે એને આપણે ઓલરેડી તો આપણે શીખેલા છે ઝીરો ઓર્ડર, ફર્સ્ટ ઓર્ડર અને સેકન્ડ ઓર્ડરની અંદર, બરાબર. ઝીરો ઓર્ડર અને ફર્સ્ટ ઓર્ડરની અંદર આપણે ઇન્ટિગ્રેશન કરેલું ત્યારે આપણે અલગ અલગ એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરેલી હતી, બરાબર. એ વેલ્યુ કઈ હતી તો કે એક એ હતી અને બીજી આપણે જોયેલી હતી એક્સ. એક્સ શું હતું તો કે એક્સ હતું એ પ્રોડક્ટ બનતી હતી આપણે, અને જ્યારે એ હતું એ શું હતું તો કે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન હતું, રાઈટ, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન. આ અલગ અલગ આપણે ડિફરન્ટ ટાઈપની વેલ્યુ આપણે જોવા મળતી હતી અને એના ઉપરથી આપણે છે એ ડિટરમાઇન કરતા હતા, બરાબર. તો અહીંયા જે કોઈ પણ રિએક્ટિંગ સબસ્ટન્ટ હોય એ રિએક્ટિંગ સબસ્ટન્ટ શું કરશે તો કે ડિટરમાઇન કરશે. અને આ જે ડિટરમાઇન છે કેના આધારે કરશે તો કે આ બંને વેલ્યુ છે એ શું નક્કી કરશે તો કે એનું જે ઇન્ટરવલ આપણે કહીએ
कयो इंटरवल तो कि टाइमनी सापेक्ष में बराबर टाइमनी सापेक्षनी अंदर आपने छे इंटीग्रेशन से आपने जोवा मळशे। तो आ रिएक्टन जे मेथड है ए इनिशियल कॉन्सन्ट्रेशन तो कि इनिशियल कॉन्सन्ट्रेशन कયું હતું तो कि આપણે રિએક્ટન્ટનું ફાઇન્ડ કરતા હતા બરાબર કેનું આપણે વાત કરતા હતા તો કે રિએક્ટન્ટ આ જે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન આપણે એ જોવા મળતું હતું બરાબર આ જે એની વેલ્યુ આપણે શું કરીએ તો કે ડિટરમાઇન કરીએ છીએ એના ઉપરથી પ્રોડક્ટ આપણે કેટલી મળશે એટલે કે આપણે એક્સ આપણે કહીએ છીએ પ્રોડક્ટને બરાબર તો આજે આના વચ્ચે જે સમય લાગે છે એમાંથી એક્સમાં કન્વર્ટ થતા એ જે ટાઈમ લાગે છે બરાબર એના વર્સેસ આપણે શું કરીએ તો કે એનું ઇન્ટિગ્રેશન કરીએ છીએ। તો અહીંયા કોઈપણ પ્રોડક્ટ હોય બરાબર જ્યારે એ સમયની સાપેક્ષમાં તો અહીંયા આપણે જોવા મળશે એનો ડિફરન્સ કેટલો તો કે એ માઇનસ એક્સ જેટલો તો કે ઇનિશિયલમાંથી આપણે જે પ્રોડક્ટ મળશે આપણે એને બાદ કરીએ છીએ। તો આ જે ટાઈમની વર્સેસ આપણે આ જે મળે છે એક્સપેરિમેન્ટ દરમિયાન बराबर અને આનું જે ઇક્વેશન ઉપરથી આપણે એટલે કે ફર્સ્ટ ઓર્ડર ઝીરો ઓર્ડર અને જે સેકન્ડ ઓર્ડર કે થર્ડ ઓર્ડર આ કોઈપણ જે રિએક્શન છે ઓર્ડર ઓફ રિએક્શન અને એનો જો આપણે રેટ ઓફ રિએક્શન ફાઇન્ડ કરતા હોય રેટ ઓફ રિએક્શન એટલે કે dx બાય dt બરાબર આ જે રેટ ઓફ રિએક્શન છે એ પ્રોડક્ટ આપણે કેવી જોવા મળશે તો કે કોન્સ્ટન્ટ જોવા મળશે। કોન્સ્ટન્ટ એટલે કે એની જે વેલ્યુ આપણે કહીએ છીએ કોન્સ્ટન્ટ કઈ છે તો કે k बराबर आ जे छे ए शुं है तो कि के छे एक कॉन्स्टंट वेल्यू है अने एना आधारे आपणे छे ऑर्डर ऑफ रिएक्शन से फाइन थई शके छे बराबर एटले आ जे मेथड ने आपणे छे ए शुं कीधुं छे तो कि इंटीग्रेशन मेथड। ओके मित्रों तो खास करीने डिटर्मिनेशन ऑफ ऑर्डर ऑफ रिएक्शन नी अंदर फर्स्ट मेथड आपणे जोयेली छे इंटीग्रेशन मेथड। आना उपरथी तमने टाइपिंग से करता आवड़शे એટલે કે લખાણ લખતા તમને આવડશે बराबर इंटीग्रेशन से कई रीतना थई सके तो मोस्ट ऑब्वियस मेथड कही शकाय कारण के जे फर्स्ट आपणे जे सब्स्टिट्यूशन से कॉन्सन्ट्रेशन अथवा तो कोईपण जे इंटीग्रेशन इक्वेशन आपणे करवाना छीए तो एना उपरथी आपणे डिफरंट ऑर्डर ऑफ रिएक्शन से फाइंड थई शके छे बराबर। कॉन्सन्ट्रेशन पण आ जे रिएक्टंटनुं छे एमांथी जे प्रोडक्टनी अंदर कन्वर्ट थशे એટલે કે અમુક સમય બાદ અને આ જેના ઉપરથી આપણે ડેટા મળશે એટલે કે એક્સપેરિમેન્ટ જેની આપણે વેલ્યુ મળશે બરાબર આ વેલ્યુ છે એ ઇક્વેશન દ્વારા આપણે ફાઇન્ડ થઈ શકે છે અને આ ઇક્વેશનની અંદર ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ઓર્ડર રિએક્શન આપણે છે ફાઇન્ડ થઈ શકે છે બરાબર। તો આને આપણે કહી શકાય છે ઇન્ટિગ્રેશન મેથડ બરાબર। ચાલો સેકન્ડ વન ઇઝ આપણે જોઈએ ઓસ્વાલ્ડ આઇસોલેશન મેથડ। ટાઇટલ લગાવીએ સેકન્ડ મેથડ ઓસ્વાલ્ડ ઓસ્વાલ્ડ આઇસોલેશન મેથડ સિમ્પલી સેમ પહેલાંની જેમ જ છે ઓસ્વાલ્ડ અહીંયા ઓસ્વાલ્ડ જે આઇસોલેશન છે એમાં સાયન્ટિસ્ટનું નામ છે બરાબર એક ઓસ્વાલ્ડ આઇસોલેશન આપેલી કોને છે તો કે એની અંદર ઓસ્વાલ્ડ જ આપેલી છે ઓસ્વાલ્ડ 92ની અંદર બરાબર ઓસ્વાલ્ડ 92ની અંદર છે એ મેથડ આપણે આપેલી છે। તો એની અંદર आ जे मेथड है ए एप्लिकेबल केना माटे छे तो कि रिएक्शन है एनी अंदर तो कि रिएक्टिंग सब्सटन्स ऊपर डिपेन्डेंट है टू और मोर कोईपण जे सब्सटन्स होय एना ऊपर डिपेन्डेंट है बराबर। तो ए इन्वोल्व कोना ऊपर है जे आपणे वात करीए कि ओस्वाल्ड है ए आइसोलेशन मेथड है केना ऊपर है तो कि एनी ऑर्डर है डिटरमाइन करे छे बराबर कोईपण जे रिएक्शन है एनी ऑर्डर है डिटरमाइन करे छे અને આના આધારે કે જે ઓસ્વાલ્ડે જે રિએક્શન આપેલી છે એટલે કે જે મેથડ આપેલી છે એને આપણે કહીએ છીએ ઓસ્વાલ્ડ આઇસોલેશન મેથડ રાઈટ। તો ઓસ્વાલ્ડની અંદર તો કે કોઈપણ રેટ ઓફ જો કોન્સ્ટન્ટ આપણે ફાઇન્ડ કરીએ છીએ બરાબર સ્ટાર્ટિંગ આપણે એમ કહીએ કે કોઈપણ મારી પાસે રિએક્ટન્ટ છે એ પ્લસ બી પ્લસ સી એમાંથી આપણે બને છે પ્રોડક્ટ બને છે કોઈપણ આપણે છે પ્રોડક્ટ બને રાઈટ। અને આના ઉપર આપણે જો રેટ આપણે એપ્લાય કરીએ बराबर आना पर आपणे कोईपण रेट एप्लाय करिए तो आपने कई रीतना जोवा मळशे सपोज तो कि अहीं आपणे कहीए कि 2 मोल्स होय बराबर आप मोल्सनी जग्याए आपणे सिम्पली N1 कही दईए अहीं आपणे N2 कही दईए अने आपणे N3 कही दईए એટલે કોન્સન્ટ્રેશન N નું છે એની અંદર મોલેક્યુલ્સ N1 રહેલા છે B છે એની અંદર N2 અને C છે એની અંદર N3। હવે આના ઉપર આપણે રેટ કોન્સ્ટન્ટ એપ્લાય કરીએ बराबर रेट कॉन्स्टंट अथवा तो जेने आपणे कहीए छीए कि रिएक्शन बराबर
રેટ ઓફ રિએક્શન એપ્લાય કરીએ તો આપણે શું જોવા મળશે? તો કે dx/dt ઇઝ ઇક્વલ ટુ શું જોવા મળશે? તો કે કોન્સ્ટન્ટ તો આપણે કહીએ છીએ કે તો એપ્લાય કરીએ છીએ, પ્રોપોર્શનલ ટુ છે કોન્સન્ટ્રેશન A એનું N1, કોન્સન્ટ્રેશન B N2, કોન્સન્ટ્રેશન C N3. આપણે જે N1, N2 અને N3 જે જોવા મળે છે એ ઓર્ડર છે એની, બરાબર, એની આપણે શું જોવા મળશે? ઓર્ડર. તો અહીં ટોટલ તમને જે ઓર્ડર જોવા મળશે કેટલી જોવા મળશે? તો કે એને આપણે કહીએ છીએ N1, N2 અને N3 આપણે કહી શકાય. ત્રણેયનો આપણે જે સમ કરીશું એ આપણે શું જોવા મળશે? ટોટલ ઓર્ડર N, બરાબર. ચાલો, તો ઓસ્વાલ ઉપરથી આપણે જે આ વેલ્યુ આપણે એક્સપેરિમેન્ટ દ્વારા આપણે કઈ રીતના એનું કોન્સન્ટ્રેશન છે આપણે જાણી શકાય. તો કે અહીંયા આપણે કોઈ કોન્સન્ટ્રેશન છે એ અધરની સાપેક્ષમાં આપણે કોન્સ્ટન્ટ રાખવાનું છે જ્યારે રિએક્શન દરમિયાનની આપણે વાત કરતા હોય ત્યારે. તો કે કોન્સન્ટ્રેશન કોઈ એક રિએક્ટન્ટનું આપણે નક્કી કરી લઈએ, બરાબર, અને જે બીજા બે છે એનું આપણે છે એ કોન્સ્ટન્ટ રાખી દઈએ છીએ. સપોઝ અત્યારે મારે એનું જે ફાઇન કરવું હોય તો આ બે વેલ્યુ મારે છે અત્યારે કોન્સ્ટન્ટ રાખવી પડશે, બરાબર. જો મારે બીનું જોતું હોય તો મારે એ અને સીની જો કોન્સન્ટ્રેશન છે મારે કોન્સ્ટન્ટ રાખવું પડશે. જો મારે સીની વેલ્યુ જોતી હોય તો પેલા બેના મારે કોન્સ્ટન્ટ છે એ પેલી બેની બે વેલ્યુ છે મારે કોન્સ્ટન્ટ રાખવી પડશે અને એના ઉપરથી મારે રેટ ઓફ રિએક્શન છે ફાઇન થઈ શકશે, બરાબર. અહીંયા એક્સપેરિમેન્ટ તો કે એનું જે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ બી અને સી છે એને આપણે કહીએ છીએ લાર્જ એક્સેસની અંદર હશે, બરાબર. લાર્જ એક્સેસની અંદર હશે તો કેની કમ્પેરિઝન કરીશું આપણે? એની સાપેક્ષમાં એ છે કેવું છે? તો કે વેરી લેસ છે. આ બેનું કોન્સન્ટ્રેશન છે વેરી હાઈ છે. તો અહીંયા મારે એનું ફાઇન કરવું હોય, બરાબર, તો આ બંને વેલ્યુ મારે બીનું કોન્સન્ટ્રેશન અને સીનું કોન્સન્ટ્રેશન મારે શું કરવું પડશે? રિમેઇન કોન્સ્ટન્ટ રાખવું પડશે અને કોન્સન્ટ્રેશન જે એ છે એનું મારે શું કરવું પડશે? તો કે ચેન્જ કરવું પડશે અને આના ઉપરથી મારે ટર્મ નક્કી કરશે એટલે કે કોન્સ્ટન્ટ કે ફાઇન થઈ શકશે અને એના ઉપરથી હું જો રેટ ઓફ રિએક્શન એપ્લાય કરું તો dx/dt ઇઝ ઇક્વલ ટુ કે. આ બંને વેલ્યુ કોન્સ્ટન્ટ છે તો મને કેટલી વેલ્યુ મારે ફાઇન થઈ શકશે? તો કે ઓનલી ફોર કોન્સન્ટ્રેશન એ, રાઈટ, ઓનલી ફોર કોન્સન્ટ્રેશન એ. સો ધ વેલ્યુ ઓફ અહીં આપણે જોવા મળે છે વેલ્યુ ઓફ કેની? તો કે N1. આ N1 શું દર્શાવે? તો કે જે કોન્સન્ટ્રેશન એ તમને જે દર્શાવે છે એટલે કે રિએક્ટન્ટ એ તમને જે દર્શાવે છે એની ઓર્ડર દર્શાવશે N1, બરાબર. આ શું છે? તો કે રિએક્ટન્ટ છે અને N1 શું દર્શાવશે? તો કે એની ઓર્ડર દર્શાવશે. કોની ઓર્ડર છે આ? તો કે કોન્સન્ટ્રેશન એ અથવા તો આપણે કહી શકાય રિએક્ટન્ટ એની છે ઓર્ડર કેટલી છે? તો કે N1, રાઈટ. સપોઝ હવે હું એમ કહું કે બી છે મારી પાસે લેસ અમાઉન્ટમાં છે અને એનું કોન્સન્ટ્રેશન અને સીનું કોન્સન્ટ્રેશન છે એ મારી પાસે હાઈ હશે. તો આ બંને વેલ્યુ મારે કોન્સ્ટન્ટ રાખવી પડશે. તો અહીં એની જગ્યાએ મારે શું એપ્લાય કરી શકીશ? બી. ચાલો આપણે કરીએ dx/dt ઇઝ ઇક્વલ ટુ કે. અહીંયા શું આવશે હવે? Bn2. જ્યારે એ અને બીને આપણે કોન્સ્ટન્ટ રાખીએ ત્યારે આપણે કેટલી વેલ્યુ જોવા મળશે? કોની વેલ્યુ જોવા મળશે? તો કે સીનું કોન્સન્ટ્રેશન અને N3 જોવા મળશે. તો ટોટલ અહીંયા આપણે જે વેલ્યુ ઓલ ઓવર તમારે ઓર્ડર ઓફ રિએક્શન જોતી હોય કેવી? ઓવરઓલ, બરાબર. તો ઓવરઓલ તમારે જોતી હોય તો ત્રણેયને તમારે શું કરવું પડશે? સમ કરવો પડશે. તો કે એ સમ આપણે અહીંયા જોવા મળે છે ઓવરઓલ. ઓવરઓલ તમારી જે રિએક્શન છે આપણે આ રીતના થઈ શકશે N ઇઝ ઇક્વલ ટુ N1 પ્લસ N2 પ્લસ N3, રાઈટ. આ રીતના આપણે છે ઓસ્વાલ ઇન્ડિકેટરની મદદથી આપણે છે એ ફાઇન થઈ શકે છે, બરાબર, ઓર્ડર ઓફ રિએક્શન, રાઈટ. સિમ્પલી છે. શું આપણે કરીશું? તો કે પહેલાં તો કોઈ પણ એક વેલ્યુ છે ને આપણે કોન્સ્ટન્ટ બે વેલ્યુ કોઈ પણ કોન્સ્ટન્ટ રાખીશું અને એકનું છે આપણે કોન્સન્ટ્રેશન એટલે કે જેનું કે છે વેરી લેસ, આ બંનેનું કેવું હશે? વેરી હાઈ, બરાબર. તો આ બંનેને આપણે કોન્સ્ટન્ટ રાખીને આપણે પહેલાંનું છે આપણે રેટ ઓફ રિએક્શન છે આપણે ફાઇન કરીએ છીએ એટલે કે એની ઓર્ડર ફાઇન કરીએ છીએ. પછી બીજાને કોન્સ્ટન્ટ આપણે લઈએ છીએ એટલે પછી લાસ્ટની અંદર ત્રીજાની વેલ્યુ આપણે લઈએ છીએ. તો પહેલાં બે આપણે છે કોન્સ્ટન્ટ રાખીએ છીએ અને આ રીતના આપણે ઓલ ઓવર છે એ ઓર્ડર ઓફ રિએક્શન છે આપણે ફાઇન કરીએ છીએ. ઓકે મિત્રો, તો આ જે બીજી મેથડ આપણે કહી શકાય ઓસ્વાલ મેથડ એ આ દ્વારા આપણે થઈ શકે એમ છે, રાઈટ. ચાલો હવે આપણે વાત કરીએ લાસ્ટ જે થર્ડ મેથડ છે એ હાફ લાઈફ પીરિયડ. ઓલરેડી આપણે જે શીખી ગયેલા જ છીએ, રાઈટ. મેથડ છે કઈ? હાફ લાઈફ પીરિયડ. તો અહીંયા આપણે થર્ડ મેથડનું નામ આપણે આપી દઈએ છીએ
હાફ લાઈફ પીરિયડ ઓલરેડી આપણે શીખેલા છીએ. હાફ લાઈફ કોને કહી શકાય? બરાબર. અહીંયા જે આખી રિએક્શન કમ્પ્લીટ થશે, રિએક્શન કમ્પ્લીટ થશે. કઈ રિએક્શન? તો કે જે આપણે કોઈપણ રિએક્શનનો હાફ લાઈફ ટાઈમ પીરિયડ આપણે ફાઇન્ડ કરીએ છીએ એ રિએક્શનની આપણે વાત કરીએ છીએ. તો આ જે રિએક્શન આખી કમ્પ્લીટ થશે એ રિએક્શન માટે જે કમ્પ્લીટ થશે એનો જે ટોટલ ટાઈમ કેટલો જોવા મળે છે આપણે, ટોટલ ટાઈમ. બરાબર. કે આ રિએક્શન એ ટોટલ ટાઈમ છે કેટલો એને લીધેલો છે, એટલે કે આ રિએક્શન કમ્પ્લીટ થવામાં ટેકન, એટલે કે જેને ટાઈમ લીધેલો છે ટોટલ ટાઈમ, એની આપણે વાત કરીએ છીએ. અને એના ઉપરથી આપણે શું કરીએ છીએ તો કે આ જે આખો ટાઈમ છે એના ઉપરથી જનરલ આપણે હાફ લાઈફ પીરિયડ ફાઇન્ડ કરીએ છીએ. તો હાફ લાઈફને આપણે દર્શાવીએ છીએ કઈ રીતના? તો કે T1/2. આ રીતના આપણે ઇન્ડિકેટ કરીએ છીએ એને. ઓકે મિત્રો. અને આના ઉપરથી ડિફરન્ટ આપણે ઓર્ડર ઓફ રિએક્શન છે આપણે ફાઇન્ડ થઈ શકે છે. રાઈટ. તો એના માટે આપણે કઈ રીતના? તો કે ફર્સ્ટ આપણે ઓર્ડરની વાત કરીએ છીએ આપણે. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે તો આપણે ખબર હતી એ શું હતું? તો કે ઇન્ડિપેન્ડન્ટ હતું. બરાબર. ઇનિશિયલ જે કોન્સન્ટ્રેશન હતું, ઇનિશિયલ જે કોન્સન્ટ્રેશન હતું એનાથી કેવું હતું? એ ઇન્ડિપેન્ડન્ટ હતું. રાઈટ. તો એના ઉપરથી આપણે જે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, પછી જે સેકન્ડ ઓર્ડર રિએક્શન છે એ કેના ઉપર હતું? તો કે ટાઈમ ઉપર ડિપેન્ડન્ટ હતું. બરાબર. અને આ રીતના ઇન્વર્સની પ્રોપોર્શનલ આપણે છે એનું ઇનિશિયલ કોન્સન્ટ્રેશન જોવા મળતું હતું. બરાબર. સેકન્ડ ઓર્ડરની અંદર આપણે ખબર હતી કે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન એ કેવું હતું? તો કે ઇન્વર્સલી હતું. ઇન્વર્સલી આપણે જોવા મળતું હતું. રાઈટ. તો આ રીતના જે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન આપણે જોવા મળશે, થર્ડ ઓર્ડરની અંદર ઇન્વર્સલી પ્રોપોર્શનલ તો આપણે એના સ્ક્વેરની અંદર જોવા મળશે આપણે. બરાબર. તો આ જે ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડરની અંદર આપણે તો કે ઓર્ડર ઓફ રિએક્શન આપણે ફાઇન્ડ કરતા હોય તો કે ફર્સ્ટની અંદર આપણે જ્યારે જોયેલી ત્યારે ફર્સ્ટ ઓર્ડર ઓફ રિએક્શનની અંદર આપણે હાફ ટાઈમ પીરિયડ આપણે કેટલો જોવા મળશે? બરાબર. તો આપણે ખબર હતું કે કેટલું જોવા મળતી હતી? વેલ્યુ કે. બરાબર. અહીંયા સેકન્ડ ઓર્ડરની આપણે વાત કરીએ છીએ. સેકન્ડ ઓર્ડર માટે આપણે T1/2 પ્રોપોર્શનલ, કોના પ્રોપોર્શનલની અંદર આપણે જોવા મળતું હતું કે 1/A. એ એટલે આપણે વાત કરીએ છીએ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન, સોરી ઇન્વર્સલી કોન્સન્ટ્રેશન આપણું છે એની વાત કરીએ છીએ. બરાબર. સેકન્ડ ઓર્ડર માટે ઇનિશિયલ જે કોન્સન્ટ્રેશન છે એટલે કે આપણે એ કહીએ છીએ, ઇન્વર્સની અંદર આપણે જોવા મળશે. બરાબર. અને જ્યારે થર્ડ ઓર્ડરની આપણે વાત કરતા હોય ત્યારે T1/2 પ્રોપોર્શનલ ટુ 1/A². A સ્ક્વેર એટલે કે એના સ્ક્વેરની ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ધ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન. ઇન્વર્સલી પ્રોપોર્શનલ તો આપણે જોવા મળે છે પણ એના કયા ફોર્મની અંદર? તો કે સ્ક્વેરની અંદર આપણે જોવા મળે છે. ઇનિશિયલ જે કોન્સન્ટ્રેશન છે કેવું છે? તો કે સ્ક્વેરની અંદર. બરાબર. તો આ ત્રણેય જે આખી રિએક્શન છે એના ઉપરથી આપણે રિએક્શન એક ફાઇન્ડ થઈ શકશે. તો કે સપોઝ આપણે ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર આ રીતના આપણે અપટુ આપણે જોઈએ તો મારે છેલ્લે એમ કહી શકાય કે nth ઓર્ડર હશે, nth એટલે કે નંબર ઓફ ઓર્ડર હશે ત્યારે મારે એનો T1/2 છે કઈ રીતના ફાઇન્ડ થઈ શકશે? બરાબર. તો કે આપણે કહી શકાય જો ઇન્વર્સલી જ્યારે થર્ડ હતું ત્યારે સ્ક્વેર ફોર્મની અંદર જોવા મળતું, ત્યારે ઇન્વર્સલી પ્રોપોર્શનલ આપણે કેવું જોવા મળશે? તો કે એ તો હશે, થર્ડ હશે ત્યારે 2, ફોર્થ હશે ત્યારે 3, એટલે કે એના કરતાં એક ઓછું જોવા મળશે. તો કે નંબર ઓફ n ઓર્ડર હશે એના કરતાં એક આપણે ઓછું એટલે કે -1 જોવા મળશે. ઓકે. nth ઓર્ડર માટે આપણે આ રીતના જોવા મળશે. રાઈટ. તો અહીંયા જે T1/2 છે એ ટાઈમ રિક્વાયર કમ્પ્લીટ ધ રિએક્શન. કમ્પ્લીટ ધ રિએક્શન કેવી રિએક્શન? તો કે હાફ રિએક્શન. હાફ રિએક્શન એટલે કે જ્યારે આપણે વાત કરતા હોય એ જો ઇનિશિયલ કોન્સન્ટ્રેશન હોય અને nth છે એનો ઓર્ડર ઓફ રિએક્શન હોય. બરાબર. n છે એ શું છે? તો કે એનો ઓર્ડર ઓફ રિએક્શન છે અને એ છે એ શું છે? તો કે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે. બરાબર. ત્યારે આના જે રિએક્શન અંદર આપણે ડિફરન્ટ જે કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરીએ છીએ. ડિફરન્ટ કોન્સન્ટ્રેશન એટલે તો કે A1 અને A2 ની વાત કરીએ છીએ. A1 અને A2 ની વાત કરીએ છીએ તો કે આની અંદર જ્યારે સેમ રિએક્શન આપણે જોવા મળતી હોય ત્યારે આપણે એનો અલગ અલગ હાફ લાઈફ પીરિયડ છે કઈ રીતના ફાઇન્ડ થઈ શકે. અહીંયા આપણે A1 કીધું હોય તો આપણે આને T1 ને આપણે 1 કહી શકાય અને બીજાને આપણે શું કહી શકાય? આને 2 કહી શકાય. આ રીતના આપણે છે એનું પ્લેટફોર્મિંગ રીતે આપણે છે અલગ અલગ એક્સપેરિમેન્ટ દરમિયાન આપણે છે રિએક્શન ફાઇન્ડ થઈ શકે. ચાલો આપણે એને ધારી લઈએ અને આપણે આગળ રિએક્શન જોઈએ. જે રિએક્શન આપણે જોયેલી છે એની અંદર તો કે સ્ટાર્ટ આપણે કરીએ તો ઇન્ડિપેન્ડન્ટ રિએક્શન હોય, ડિફરન્શિયલ ઇક્વેશન હોય અને કોન્સન્ટ્રેશન આપણે ધાર્યું હતું એ પ્રમાણે કેટલું હતું આપણે? તો કે A1 અને A2 આપણે ધારેલું છે. બરાબર. કેટલું ધારેલું છે? તો કે આપણે A1 અને A2.
आ जे A1 અને A2 જે આપણે લીધેલું છે એની અંદર તો કે એનો હાફ લાઈફ આપણે જે કમ્પ્લીટ રિએક્શન દરમિયાન આપણે જો ફાઇન કરવો હોય તો હું એમ કહી શકું A1 માટે છે T1/2 ને આપણે નંબરિંગ આપીએ 1 અને A2 ને આપણે નંબરિંગ આપીએ T1/2 2. ઓકે, આ રીતના. તો હવે આપણે ખબર છે કે એનું જ્યારે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન આપણે ફાઇન કરતા હોય સીધું આપણે T1/2 1 માટે આપણે વાત કરીએ T1/2 1 માટે તો એની અંદર આપણે શું જોવા મળશે તો કે પહેલાની જેમ નંબર ઓફ nth ઓર્ડર હશે તો કે n-1 કેના માટે આપણે વાત કરીએ છીએ તો કે 1 માટે વાત કરીએ છીએ 2 માટે વાત કરતા હશે તો એ T1/2 2 ઇઝ ઇક્વલ ટુ 1/A2 n-1. મિત્રો બંને વેલ્યુ આપણે છે અલગ અલગ ડિફરન્ટ આપણે ફાઇન કરેલી છે ડિફરન્ટ ઇનિશિયલ જેના કોન્સન્ટ્રેશન લીધેલા છે A1 અને A2 બરાબર. હવે તો કે બંને વચ્ચે છે આપણે શું કરશું તો કે આ જે આપણે જોવા મળે છે એની અંદર ઇક્વેશનની અંદર બોથ જે આપણે ઇક્વેશન જોવા મળે છે એની અંદર તો કે આપણે ડિવાઈડ કરીએ બરાબર. T1/2 જે પેલું 1 છે એને આપણે ડિવાઈડ કરીએ છીએ T1/2 1 ઇઝ ઇક્વલ ટુ 1/A1 n-1 બરાબર. અને આપણે જે બીજું ઇક્વેશન છે ને આપણે ડિવાઈડ કરીએ છીએ એના દ્વારા તો કે બીજું ઇક્વેશન કયું છે તો કે T1/2 2 ઇઝ ઇક્વલ ટુ 1/A2 n-1 ડિવાઈડ કરેલું છે. હવે આપણે ખબર છે અહીંયા અંશ છેદ અંશ અને છેદનો છેદ ક્યાં જશે અંશની અંદર આપણે જોવા મળશે બરાબર. તો આ રીતના આપણે છે જોવા મળે છે પણ વાત કરીએ સિમ્પલી તો કે અહીંયા n-1 આપણે છે કોમન જોવા મળે છે એટલે A2 છે આપણે ક્યાં જોવા મળશે ઉપર જોવા મળશે બરાબર. સિમ્પલી આપણે એને જો કેવું હોય તો આપણે કઈ રીતના એરેન્જ કરી શકાય તો કે T1/2 1 અપોન T1/2 2 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકાય આખું તો કે ઉપર A2 વહી જશે હવે અને નીચે શું આવશે A1 આવશે બરાબર. આ બંનેને આપણે કોમન છે n-1 તો આપણે જોવા મળે જ છે એટલે મેં A2 છે અંશ છેદનો છેદ છે એ ઉપર વિધાય છે એટલે A2 અને આ જે છેદ છે ક્યાં આવશે નીચે A1 એટલે n-1. તો મને આ આખું છે એ આ રીતના જોવા મળ્યું T1/2 1 તો એ ઇઝ ઇક્વલ ટુ A2 અપોન A1 n-1 રાઈટ. હવે મારે શું કરવાનું થશે તો કે બોથ સાઈડ છે હું લોગરિધમ લઉં બોથ સાઈડ છે અહીંયા જે ઇક્વેશન આપણે જોવા મળે છે બોથ સાઈડ શું લઈશ લોગ લઈશ બંને સાઈડ હું લોગ લઉં અને એપ્લાય કરીશ આની અંદર બંને સાઈડમાં લોગ લઈને એપ્લાય કરીએ તો લોગ મિત્રો જોજો T1/2 1 બરાબર T1/2 1. હવે અહીંયા જે ભાગાકારમાં છે બરાબર એને આપણે આ રીતના લખીશું બંનેને આપણે એપ્લાય કરેલું છે એટલે આને આપણે આપીશું 2 લોગ A2 અપોન A1 n-1 રાઈટ. સેમ આ જ છે આપણે જોવા મળશે તો આના બરાબર આપણે શું કહીએ તો ઘાતની ઘાત ક્યાં આવશે તો કે અહીંયા આધાર 10 આપણે લઈએ ઘાતની ઘાત આગળ આવશે એટલે n-1 અને આપણે શું જોવા મળશે log 10 A2/A1 રાઈટ A2/A1 આપણે આ રીતના જોવા મળશે. ચાલો આપણે આગળ સિમ્પ્લિફાય કરીએ. આગળ સિમ્પ્લિફાય કરતા હવે મને જોવા મળશે log T1/2 અપોન T1/2 2 ઇઝ ઇક્વલ ટુ મારે શું કહી શકાય n-1 log A2 અપોન A1 રાઈટ. તો અહીંયા જે ટોટલ હવે જે અહીંયા જો વાત કરીએ આપણે આને આપણે આ રીતના એરેન્જ કરી શકાય log T1/2 1 માઇનસ કારણ કે ભાગાકાર છે અને લોગોરિધમ છે એટલે માઇનસના સાઇન લાગશે log T1/2 2 બરાબર ઇઝ ઇક્વલ ટુ હવે આપણે શું લખી શકાય અહીંયા n-1 અહીંયા પણ સેમ ભાગાકાર છે તો કે log ઉપર A2 માઇનસ log A1 આ રીતના આપણે લખી શકાય રાઈટ. ચાલો હવે log A2 તો અહીંયા છે આખાની અંદર આપણે છે બંનેની અંદર લાગશે n-1 કારણ કે બંને સાથે છે મલ્ટીપ્લાયમાં જ છે રાઈટ n-1 બંનેની અંદર આપણે એપ્લાય થશે તો log A2 માઇનસ log A1. હવે હું એમાં એવું રીતના કરીશ આ જે n-1 છે એનું સૂત્રનો હું કરતા કરું શું કરું છું n-1 ને હું સૂત્રનો કરતા કરું તો એના બરાબર મને શું જોવા મળશે હવે તો કે આ જોવા મળશે log T1/2 1 માઇનસ log T1/2 2 ડિવાઈડ બાય કારણ કે આ મલ્ટીપ્લાયમાં છે સૂત્રનો કરતા આપણે n-1 ને કરેલું છે તો આ ક્યાં આવશે એના ડિવાઈડની અંદર log
A2 માઇનસ લોગ A1. ઓકે મિત્રો, સમજાઈ ગયું હશે આપણે. તો આ જે A1 મળે છે, હવે મારે શું કરવાનું છે, તો કે અહીંયા આપણે છે સિમ્પ્લિફાય કરી નાખ્યું. હવે મારે nth ફાઇન કરવો હોય, ઓર્ડર ફાઇન કરવી હોય, તો n ઇઝ ઇક્વલ ટુ 1 ને મારે ક્યાં મોકલવો પડશે, આપણે રાઇટ હેન્ડ સાઈડ n પ્લસ, કારણ કે આ પ્લસ વેલ્યુ છે, આ માઇનસમાંથી આ બાજુ જશે કેવું થઈ જશે પ્લસ, જે બાકીનું છે લોગ t 1/2 1 માઇનસ લોગ t 1/2 2 ડિવાઇડ બાય log A2 માઇનસ log A1. આ આપણું છે એ ફાઇનલ ઇક્વેશન આપણે મળી ગયું. બરાબર. આને આપણે કહીએ છીએ કે જે તમારું એન્ડ છે ફાઇન કરવો હોય, એટલે કે નંબર એન્ડ તમારે ઓર્ડર ઓફ રિએક્શન ફાઇન કરવી હોય, તમે આ રીતના પણ તમે મેથડથી ફાઇન કરી શકો છો, એટલે કે જેને કહીએ છીએ આપણે હાફ લાઈફ પીરિયડ. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે જે મેથડ જોવાની છે એ છે ગ્રાફિકલ મેથડ, એટલે કે 4th નંબરની મેથડ્સ. 4th મેથડ છે આપણી તો કે ગ્રાફિકલ મેથડ, અને ઓલરેડી આપણે ખબર જ છે ગ્રાફિકલ મેથડની અંદર શું આવે. બરાબર, ગ્રાફ આપણે ડ્રો કરતા હતા. ફર્સ્ટ ઓર્ડર માટેનો આપણે ડ્રો કરેલો હતો, સેકન્ડ ઓર્ડર માટેનો પણ ડ્રો કરેલો હતો. તો આપણે એ જ આપણે ફરીથી આપણે એને રિપીટ કરીએ ગ્રાફિકલ મેથડની અંદર. ચાલો, તો આપણે કોઈ પણ એક રિએક્ટન્ટ આપણે લઈ લઈએ. રિએક્શન માટે કોઈ એક ટાઈપ આપણી પાસે હતું, તો આપણે એમાં વાત કરતા હતા એમાંથી જ્યારે કન્વર્ટ થશે એ પ્રોડક્ટ કન્વર્ટ થશે. રાઈટ, એ આજે આખી રિએક્શન છે એના માટે આપણે વાત કરીએ છીએ પ્રોડક્ટમાં. બરાબર, તો એના ઉપરથી આપણે શું ડિટરમાઇન કરી શકાય, તો કે એની અંદરથી જે ગ્રાફની અંદરથી આપણે છે એ ઓર્ડર ઓફ રિએક્શન કઈ રીતના આપણે જોવા મળશે, અને એ ગ્રાફનો ડેટા ઉપરથી આપણે એનું ઇન્ટિગ્રેશન દરમિયાન તો કે આપણે એનું ઇક્વેશન છે આપણે ફાઇન કરીશું. બરાબર, તો અહીંયા જે આપણો આખો જે એનો કોન્સેપ્ટ છે એ ઓર્ડર ઓફ રિએક્શન છે કઈ રીતના ફાઇન્ડ થઈ શકશે. બરાબર, આપણે ટાઈમ વર્સિસ આપણે કોઈ પણ એટલે કે ટાઈમ વર્સિસ આપણે એનો ગ્રાફ છે આપણે ડ્રો કરતા હતા. કોન્સન્ટ્રેશન કોઈ પણ હશે એના વર્સિસ આપણે તો કે ગ્રાફની અંદર વાય એક્સિસ ઉપર આપણે કોન્સન્ટ્રેશન લેતા હતા અને એક્સ એક્સિસ ઉપર આપણે ટાઈમ લેતા હતા. બરાબર, એના ઉપરથી આપણે છે એનો નેચર છે આપણે ફાઇન કરતા હતા, ગ્રાફ ઉપરથી કમ્પેરિઝન કરતા હતા કે આની અંદરથી ઓર્ડર ઓફ રિએક્શન આપણે અલગ અલગ ટાઈપની કઈ રીતના જોવા મળશે. બરાબર, ચાલો તો અહીંયા આપણે જે એનું ઇન્ટિગ્રેશન દરમિયાન આપણે પેલો વાત કરીએ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટેની. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, તો કે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે આપણે કઈ રીતના ફાઇન્ડ થઈ શકશે, તો કે પહેલાં તો આપણે એનું ઇક્વેશન જાણતા હોવા જોઈએ. ફર્સ્ટ ઓર્ડરનું કયું હતું, તો કે K ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન શું હતું, તો કે T log A અપોન A માઇનસ એક્સ. આ આપણે ફર્સ્ટ ઓર્ડર માટેનું રિએક્શન આપણે ખબર હતી. બરાબર, હવે એમાંથી આપણે શું કહીએ, તો કે ટીની આપણે છાની આ સાથે મલ્ટીપ્લાય કરી દઈએ, તો કે 2.303 log, અહીંયા ભાંગાકાર છે એટલે આપણે આ રીતના લખી શકાય log A. બરાબર, log A, કારણ કે આ 2.30 થી આ બંનેને લાગશે એટલે આપણે બ્રેકેટમાં લખીએ છીએ log A માઇનસ એક્સ. રાઈટ, ચાલો હવે શું કરીશ કે 2.303 જે મેં કોમન લીધેલા છે, બરાબર, એને હું આની અંદર ડિવાઈડ કરી નાખીશ, એટલે કે KT અપોન 2.303 ઇઝ ઇક્વલ ટુ log A માઇનસ log A માઇનસ એક્સ. રાઈટ, આ રીતના મને જોવા મળશે. હવે તો કે અહીંયા જે કોન્સન્ટ્રેશન છે આપણે કોન્સન્ટ્રેશન વર્સિસ ટાઈમનો આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ. રાઈટ, કોન્સન્ટ્રેશન વર્સિસ આપણે કેનો ડ્રો કરીએ છીએ, તો કે ટાઈમ. તો log A માઇનસ એક્સને હું સૂત્રનો કરતા કરીએ છીએ, એટલે કે આપણે અહીંયા એવી રીતના લખી શકાય log A માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ, આ માઇનસ હતું આ બાજુ આવશે એટલે કેવું થઈ ગયું પ્લસ, log A તો પ્લસ હતું જ, માઇનસ કેવું થઈ જશે KT 2.303. મિત્રો આપણે અહીંયા ગ્રાફ જે ડ્રો કરીએ છીએ એ કેવો કરીએ છીએ ગ્રાફને આપણે, તો કે એની અંદર જે ગ્રાફિકલ મેથડની અંદર આપણે વાત કરીએ તો કે અહીંયા આ આખું ઇક્વેશન વાય જેવું જોવા મળશે, આ ઇક્વેશન આખું સી જોવા જેવું મળશે, અને આ જે આખું ઇક્વેશન છે એ કેના જેવું જોવા મળશે, તો કે એક્સ એટલે કે એક્સ એક્સિસ ઉપર ટાઈમ લેતા હતા, વાય ઉપર આપણે એનું કોન્સન્ટ્રેશન લેતા હતા, અને log A છે આપણે કોન્સ્ટન્ટ જોવા મળે છે. આનો આપણે ગ્રાફ છે ઓલરેડી ડ્રો આપણે કરેલો છે.
बराबर के आनो जे ग्राफ है अने एनो जे स्लोप आपने जोवा मळशे तो कि टी तो छे केनो छे तो कि एक्स एक्सिस पर लेवानो छे। तो अहींया जे आखी कॉन्स्टंट वेल्यू आपने जे जोवा मळे छे, जो मैं अहीं ड्रॉ करेली छे कॉन्स्टंट वेल्यू, ए मने एनो स्लोप जोवा मळशे एटले के एम जोवा मळशे। केवो जोवा मळशे तो कि माइनस। बराबर आपणे स्लोप्सने आपणे ड्रॉ करीए એટલે આપણે વધારેનો ખ્યાલ આવશે અને એના ઉપરથી આપણે વાય એક્સિસ ઉપરથી આપણે લોગનું જે કોન્સન્ટ્રેશન છે આપણે કઈ રીતના ફાઇન્ડ થઈ શકશે। બરાબર, તો ગ્રાફિકલ મેથડ દ્વારા આપણે છે આ રીતના ફાઇન્ડ થઈ શકશે। ઓકે, ચાલો આપણે ગ્રાફને હવે ડ્રો કરીએ। તો ગ્રાફની અંદર ચાલો આપણે ગ્રાફની અંદર ડ્રો કરીએ છીએ। वाय एक्सिस है, एक्स एक्सिस पर આપણે टाइम લઈએ છીએ, वाय एक्सिस पर આપણે શું લેવાનું છે કોન્સન્ટ્રેશન, તો log a માઇનસ x અને આપણે ગ્રાફને છે ડ્રો કરવાનો છે। બરાબર, અહીં ગ્રાફ આપણે છે માઇનસની અંદર સ્લોપ એનો મળે છે। બરાબર, જે કોઈ પણ ગ્રાફ હશે, સપોઝ આપણે કહીએ કે જે કોઈ પણ ગ્રાફ હોય એનો સ્લોપ આપણે છે માઇનસની અંદર મળે છે। બરાબર, અહીં આપણે a b c નામ આપી દઈએ। बराबर, तो अहींया आखो जे स्लोप है ए बी अपॉन बी सी इज इक्वल टू मने शू जोवा मळशे अहींया तो के अपॉन 2.303। बराबर, अहींया जेनो इंटरसेक्ट करशे जे जग्याए ए वेल्यू आपणे कहीए छे कॉन्स्टंट एटले के सी वेल्यू कहीए छे, सी नी जग्याए आपणे लखवानुं छे log a छे आपणे अहींया एनो टच थशे। बराबर, इंटरसेक्ट छे ज्यां थशे एनो आपणे एनो प्लॉट आपणे दोरेलो छे। तो अहीं आपणे वेरिएबल से फर्स्ट ऑर्डर रिएक्शन ना तो कि log a माइनस एक्स वर्सिस टी आपणे एनो जे ग्राफ ड्रॉ करेलो छे। बराबर, अने आना उपरथी आपणे एनो स्लोप छे आपणे फाइंड करेलो छे। राइट, चलो सेकंड ऑर्डर आपने पण खबर हशे, सेकंड ऑर्डरनुं आपणुं जे रिएक्शन छे कई रीतना हशे ने एना उपरथी आपणे कई रीतना ग्राफ छे आपणे ड्रॉ करेलो छे। बराबर, आपणे एना विषे जोईए सेकंड ऑर्डर माटे। तो सेकंड ऑर्डरनुं इक्वेशन पहेला आपणी पासे शुं हतुं तो कि k इज इक्वल टू 1/t इंटू एक्स अपॉन ए माइनस एक्स। राइट, आ रीतना आखुं इक्वेशन हतुं अने एना आपणे एनो ग्राफ आपणे ड्रॉ करीए। पहला तो आपणे एना इक्वेशननी अंदर आपणे कई रीतना जोवा मळशे। बराबर, आपणे जे शॉर्टनी अंदर आपणे समजावी दઈએ के जे सेकंड ऑर्डर रिएक्शन हतुं। बराबर, तो सेकंड ऑर्डर रिएक्शन आपणे कंईक आ रीतना जोवा मळतुं 1 तो कि ए माइनस एक्स इज इक्वल टू के टी प्लस 1/a એટલે y बराबर एम एक्स प्लस सी एटले के जे 1/a क्या इंटरसेक्ट ग्राफ ने थशे ते y ऊपर आपणे लेता हता 1/a माइनस एक्स। आपने स्लोप शू जोवा मळशे तो कि k। बराबर, जे k हशे आपणे एनो जोवा मळशे। तो अहींया आखो जे k छे ए इंटरसेक्ट दरमियान अहींया अलग अलग जे आपणे वेरिएबल जोवा मळे छे एना वर्षे आपणे ग्राफ दોરવાનો छे। तो आपणे ग्राफ ड्रॉ करीए। y एक्सिस पर आपणे शुं लेवानुं छे तो कि a माइनस एक्स 1/a माइनस एक्स अने टाइम અને આપણે જે ગ્રાફ ડ્રો કરીએ છીએ એ આપણે આ રીતના કંઈક છે એ થયેલો જોવા મળશે। બરાબર, સોરી, આ રીતના આખો છે એનો ઇન્ટરસેક્ટ થયેલો જોવા મળશે આ રીતના ટચ એ બી અને સી વેલ્યુ। અહીંયા જે ડિફરન્સ જોવા મળે છે આપણે 1/a એટલે કે ક્યાં એનો ઇન્ટરસેક્ટ થશે 1/a। બરાબર, અહીંયા આપણે સ્લોપ જોવા મળશે ઓનલી ફોર કે આપણે જોવા મળશે અને આ રીતના આપણે છે એનો ઓર્ડર આપણે ફાઇન્ડ થઈ શકશે। બરાબર, તો અહીંયા आखी जे रिएक्शन दरमियान जेनो इंटरसेक्ट थशे एना उपरथी आपणे तो कि एनो ग्राफ ड्रॉ करीशुं अने एना उपरथी आपणे ऑर्डर ऑफ रिएक्शन से आपणे फाइंड करीशुं। बराबर, तो कर्व छे अहीं कई रीतना ऑब्टेन थाय छे एना उपरथी आपणे छे डिपेन्ड थई शकशे। सपोज कर्व छे क्यांक अलग जोवा मळतुं तो आपणे सेकंड ऑर्डर रिएक्शन ना कही शकाय। बराबर, अलग टाइपनो आपणे ग्राफ ड्रॉ थतो होय तो एने आपणे फर्स्ट ऑर्डर रिएक्शन ना कही शकाय। बराबर, तो फर्स्ट ऑर्डर रिएक्शन सेकंड ऑर्डर रिएक्शन कई रीतना ड्रॉ थशे एना उपर डिपेन्ड छे। राइट, अने स्लोप छे तमने शुं दर्शावशे एना उपर एक डिपेन्ड छे। तो अहींया आपणे ग्राफिकल मेथड उपरथी ऑर्डर ऑफ रिएक्शन से फाइंड थई शके छे। ओके, चलो नेक्स्ट वन इज आपणे बाकी छे लास्ट मेथड वेंट हॉफ डिफरेंशियल मेथड। वेंट हॉफ डिफरेंशियल मेथडनी अंदर कई रीतना फाइंड थई शकशे। बराबर, तो एना माटे जे पेला आ जे मेथड है कोने आपेली है एना उपरथी नंबर ऑफ एन है आपणे कई रीतना फाइंड थई शकशे। बराबर, अने ग्राफिकलनी रीते जेनो स्लोप है कई रीतना फाइंड थई शकशे ए आपणे मेथडनी अंदर आपणे जोवानुं छे वेंट हॉफ डिफरेंशियल मेथड। लास्ट मेथड है ए कई छे वेंट हॉफ डिफरेंशियल मेथड।
વેન્ટ હોફ ડિફરન્શિયલ મેથડ. તો એની અંદર આપણે પહેલાં તો કહી શકાય કે વેન્ટ હોફે જે આ મેથડ આપેલી છે, બરાબર, એટલે આ મેથડને આપણે વેન્ટ હોફ ડિફરન્શિયલ મેથડ કહી શકાય છે. અને આના ઉપરથી આપણે nth ઓર્ડર છે આપણે ફાઇન્ડ થઈ શકે છે. તો એના લીધે તો કે રેટ ઓફ રિએક્શન જે છે કયું, તો કે રેટ ઓફ રિએક્શન આપણે કહીએ છીએ ને nth. આ જે આખી ઓર્ડર છે nth ઓર્ડર એ કેના પ્રોપોર્શનલની અંદર આપણે જોવા મળશે, ઇઝ પ્રોપોર્શનલ ટુ કેના પાવર, તો કે nth પાવરની અંદર આપણે જોવા મળશે. nth પાવર ઓફ રિએક્શન અથવા તો પાવર ઓફ જેનું કોન્સન્ટ્રેશન હશે એમાં આપણે જોવા મળશે. તો અહીંયા આપણે રેટ છે, રેટ આપણે ખબર છે, રેટ કઈ રીતના ફાઇન્ડ કરીએ છીએ, તો કે dx/dt બરાબર ઇઝ ઇક્વલ ટુ કે, એનું કોન્સન્ટ્રેશન છે એના પાવરની અંદર આપણે જોવા મળશે nth પાવર, એટલે KCN આપણે જોવા મળશે. ઓર્ડર ઓફ રિએક્શન છે nth ઓર્ડરની છે, તો કે આપણે અહીંયા nth એપ્લાય કરેલું છે, એટલે કે નંબર ઓફ n. પણ અહીંયા જે રિએક્ટન્ટ છે એની અંદર આપણે માઇનસ આવશે, કારણ તો આપણે શીખી ગયેલા છે માઇનસ કઈ રીતના આવશે. રિએક્ટન્ટ છે ધીમે ધીમે ટાઈમની સાપેક્ષમાં શું થશે, તો કે ઘટશે, ડિક્રીઝિંગ થયેલું જોવા મળશે, બરાબર. x છે એને આપણે કહીએ છીએ અત્યારે કોન્સન્ટ્રેશન, બરાબર. અહીંયા C આપણે લીધેલું છે તો આપણે અહીં પણ C એપ્લાય કરી શકાય, કારણ કે બંનેનું આપણે સેમ જ રાખીએ. તો કે ટાઈમની સાપેક્ષમાં કોન્સન્ટ્રેશન છે ધીમે ધીમે શું થશે, તો કે એ ડિક્રીઝ થશે. nth છે આપણે દર્શાવશે ઓર્ડર ઓફ રિએક્શન, બરાબર. તો અહીંયા આપણે અલગ અલગ ટાઈમને આધારે ડિફરન્શિયલ ઇનિશિયલ જે કોન્સન્ટ્રેશન હોય તેના આધારે આપણે કઈ રીતના એક્સપેરિમેન્ટ છે આપણે ફાઇન્ડ થઈ શકશે. એટલે ડિફરન્ટ ઇનિશિયલ મેથડ હોય ત્યારે ડિફરન્ટ ઇનિશિયલ જ્યારે કોન્સન્ટ્રેશન હોય, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન, બરાબર, ડિફરન્ટ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન હશે ત્યારે આપણે કઈ રીતના લખી શકીશું, તો કે પહેલું જ્યારે કોન્સન્ટ્રેશન હશે તો આપણે C1 કહીએ છીએ ને ઇઝ ઇક્વલ ટુ KC1n, અને જ્યારે બીજું હશે ત્યારે એને આપણે dC2dt અપોન KC2n. ખબર પડી ગઈ છે આપણે, બરાબર. ચાલો હવે મારે આને શું કરવાનું છે, તો કે બંને સાઈડ છે હું લોગરિધમ એપ્લાય કરી દઈશ. આને આપણે અલગથી આપણે આના નામ 1 આપી દઈએ અને આપણે ઇક્વેશન 2 આપી દઈએ. 1 ને પણ શું કરીશ, બંને સાઈડ લોગરિધમ એપ્લાય કરીશ. ઇક્વેશન 2 ને પણ હું શું કરીશ, બંને સાઈડ લોગરિધમ છે હું એપ્લાય કરીશ, બરાબર. અને એના ઉપરથી આપણે છે નંબર ઓફ n છે આપણે ફાઇન્ડ કરીશું. ચાલો તો બોથ સાઈડ લોગ છે આપણે એપ્લાય કરીએ છીએ, બરાબર. તો ઇક્વેશન આપણે જે રીતના એપ્લાય કરેલું છે એ પ્રમાણે આપણે લખીએ તો કે log માઇનસ dC1 અપોન dt ઇઝ ઇક્વલ ટુ log KC1 એનું આપણે nth કહીએ, ઇક્વેશન નંબર 1 માટે આપણે એપ્લાય કરેલું છે. log માઇનસ dC2 અપોન dt ઇઝ ઇક્વલ ટુ log KC2n, આને આપણે કહીએ ઇક્વેશન નંબર 2, બરાબર. મિત્રો આપણે ઇક્વેશન 1 માંથી જ આપણે બંને સાઈડ લોગરિધમ એપ્લાય કરીને આપણે લીધેલા છે ઇક્વેશન. હવે સિમ્પલી આપણે અહીંયા મલ્ટીપ્લાય છે, આગળ લોગરિધમ છે, મલ્ટીપ્લાય છે K અને C, બરાબર, અને લોગરિધમ છે. તો મલ્ટીપ્લાય હોવાને કારણે એ બંને વેલ્યુ કેવી થઈ જશે, તો કે આપણે સેપરેટ લોગરિધમ આપીશું તો અહીંયા મલ્ટીપ્લાયની જગ્યાએ આપણે પ્લસ જોવા મળશે. ચાલો તો કે log માઇનસ dC1 અપોન dt ઇઝ ઇક્વલ ટુ, હવે શું કરીશ, તો કે log K મલ્ટીપ્લાય છે તેનું શું થઈ જશે, પ્લસ log C1. હવે મિત્રો અહીંયા લોગની અંદર જેનો ઘાત છે એ નહીં હોય, સોરી આધાર એનો કોઈ નહીં હોય બે, તો આપણે 10 લેશું અને ઘાતની ઘાત આપણે ક્યાં લખીશું, એને આગળ લખીશું, બરાબર. આ ઇક્વેશન 1 માટેની વાત થઈ. સેમ ઇક્વેશન 2 માટે log K તો કોમન જ છે એમાં, એન્ડ log 10C2, આ એક આપણે ઇક્વેશન 1 માટેની વાત થતી હતી અને ઇક્વેશન 2 માટેની સેમ જ છે. ઇક્વેશન 1 વાળું ઇક્વેશન 1, ઇક્વેશન 2 વાળું ઇક્વેશન 2, બંને આપણે છે લોગરિધમ છે સેપરેટ કરેલા છે. હવે આપણે શું કરવાનું છે, સબસ્ટિટ્યુટ કરવાનું છે. સબસ્ટિટ્યુટિંગ ઇક્વેશન 1, બરાબર. સબસ્ટિટ્યુટિંગ ઇક્વેશન 2 માંથી આપણે 1 બાદ કરીશું, ઇક્વેશન 2 ફ્રોમ ઇક્વેશન 1. ઓકે, તો આપણી પાસે ઇક્વેશન 2 અને ઇક્વેશન 1 તો છે જ. ચાલો ઇક્વેશન 2 માંથી આપણે ઇક્વેશન 1 માંથી આપણે ઇક્વેશન બાદ કરીએ
तो log माइनस dc1 अपॉन dt माइनस, હવે ઇક્વેશન 2 બાદ કરીએ છીએ એટલે કે log માઇનસ dc2 अपॉन dt ઇઝ ઇક્વલ ટુ log k બંનેમાં કોમન હોવાના કારણે બે કેવું થઈ જશે, કેન્સલ થઈ જશે, તો કે n log c1 માઇનસ n log c2 બરાબર. આપણે આ રીતના જોવા મળશે લોગેરિધમ પ્રમાણે, રાઈટ. હવે મારે એમાંથી nthને ફાઇન્ડ કરવો છે, એટલે કે ઓર્ડર ઓફ રિએક્શન ફાઇન્ડ કરવી છે. તો nને હું સૂત્રનો કરતા કરું એટલે કે n ઇઝ ઇક્વલ ટુ log માઇનસ dc1 અપોન dt માઇનસ log dc2 અપોન dt. nને સૂત્ર કરતા એટલે આખું જે મલ્ટીપ્લાયમાં છે એ ક્યાં વધશે, ડિવાઈડ થઈ જશે. log c1 માઇનસ log c2 અહીં આપણે nth છે ફાઇન્ડ થઈ શકે. એટલે આના ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરી શકાય n, બરાબર. એના ઉપરથી જે કોન્સન્ટ્રેશન છે ટાઈમ વર્સિસ આપણે છે ડ્રો કરી શકાય dc અપોન dt, બરાબર. એના ઉપરથી આપણે જેનો કોન્સન્ટ્રેશનનો આપણે ગ્રાફ ડ્રો કરીએ એના ઉપરથી આપણે સ્લોપ ફાઇન્ડ થઈ શકશે. અને એના ઉપરથી તો કે આપણે જે 10 ઉપરથી આપણે એનો ગ્રાફ છે ડ્રો કરીશું, બરાબર. અને જેના ઉપરથી આપણે વેલ્યુ છે એ ફાઇન્ડ થઈ શકશે. તો આના ઉપરથી આપણે ગ્રાફને ડ્રો કરીએ તો અહીં આપણે log c આપણે જોવા મળે છે, log c, બરાબર. આપણે કોમન છે log c આપણે લઈ લેલું છે, અથવા તો log a માઇનસ x પણ આપણે કહી શકાય, બરાબર. અહીંયા આપણે n થશે ને આપણે ફાઇન્ડ થઈ શકશે. એના ઉપરથી આપણે ગ્રાફ ડ્રો કરીએ. ચલો મિત્રો, ગ્રાફની અંદર આપણે એ રીતના છે કે x અને y એક્સિસ આપણે બંને લીધેલી છે, બરાબર. અહીંયા આપણે સમયની સાપેક્ષમાં કરીએ છીએ, અહીંયા એનું કોન્સન્ટ્રેશન હશે એની સાપેક્ષમાં આપણે ડ્રો કરીશું. તો અહીંયા સપોઝ કે સમયની સાપેક્ષમાં કોઈ મને એક છે, ટાઈમની સાપેક્ષમાં એક મને પ્રોડક્ટ જોવા મળે છે, બરાબર, જેને આપણે કહીએ છીએ dx બાય dt ઇઝ ઇક્વલ ટુ dc બાય dt. કારણ તો કે જ્યારે એ રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટમાં કન્વર્ટ થશે ત્યારની વાત કરેલી છે, બરાબર. તો અહીંયા જ આપણે એનો આપણે ગ્રાફ ડ્રો કરીશું, બરાબર. કે અહીંયા આપણે જેનો ગ્રાફ જોવા મળશે તો કે એ ગ્રાફ આપણે કેવો જોવા મળશે, તો કે આપણે એને ઇન્ટરસેક્ટ કરીએ, આ રીતના ઇન્ટરસેક્ટ કરીએ, બરાબર. તો અહીંયા આપણે એનો છે એ એંગલ બનાવશે, રાઈટ. પણ અહીંયા આપણે જે પ્રોડક્ટ મળેલી છે એના ઉપરથી આપણે nth પાવરને ફાઇન્ડ કરવો હોય, આ સિમ્પલી ગ્રાફ હતો. અહીંયા તો આપણી પાસે કયો છે, log dx અપોન dt છે આપણી પાસે, dx અપોન dt, બરાબર. અહીંયા આપણે શું છે, log c, અથવા તો આપણે જેનું ઇનિશિયલ કોન્સન્ટ્રેશન કહી શકાય a માઇનસ x. તો અહીંયા આપણે જેનો ગ્રાફ ડ્રો કરીએ તો આપણે સપોઝ એમ કહીએ કે અહીંથી આમ ગ્રાફ આપણે ડ્રો થતો હોય તો અહીંયા મને જે કોન્સ્ટન્ટ વેલ્યુ છે એ log k જોવા મળશે, બરાબર, log k. અને એના ઉપરથી આપણે અહીંયા સ્લોપ છે એ કેવો જોવા મળે છે, તો કે n. અને એના ઉપરથી આપણે ઓર્ડર રિએક્શન છે એ ફાઇન્ડ થઈ શકશે, બરાબર. આપણે આને ઇન્ટરસેક્ટ કરવું હોય તો આપણે એને ડ્રો કરી શકાય આ રીતના. આપણે જોઈએ તો આપણે અહીંયા છે એનો એંગલ બનાવશે, બરાબર. અને એના ઉપરથી આપણે કહી શકાય કે અહીંયા જેનો સ્લોપ છે, બરાબર, આપણે એનો nth જેટલો જોવા મળે છે ને એના ઉપરથી આપણે ઓર્ડર ઓફ રિએક્શન છે ફાઇન્ડ થઈ શકશે, બરાબર મિત્રો. તો આપણે અત્યાર સુધી છે 5 મેથડ જોયેલી છે, બરાબર. 5 મેથડનું આપણે છે ડિસ્ક્રિપ્ટની અંદર આપણે એનું વર્ણન કરેલું છે. તો આજના લેક્ચર પૂરતો આપણે રાખીએ કે જે 5 મેથડ આપણે જે ફાઇન્ડ કરી છે ઓર્ડર ઓફ રિએક્શન કઈ રીતના અલગ અલગ મેથડ જે છે આપણે ફાઇન્ડ થઈ શકશે એના માટેની ડિસ્કસ કરેલી છે. ઓકે મિત્રો, થેન્ક યુ.